ચાલો આજે એક એવી જબરદસ્ત વાર્તાની વાત કરીએ જે હિંમત અને ઈમાનદારી વિશે ઘણું બધું શીખવી જાય છે. આ વાર્તા છે માલવજીની અને એ ખરેખર અદ્ભુત છે. જરા વિચારો તો એવી તો શું મજબૂરી હશે કે એક નાનકડા બાળકને રાજાની હત્યા કરવા માટે તૈયાર થવું પડે? આ સવાલ જ આખી વાર્તાનો પાયો છે. ચાલો સમજીએ. તો આ વાર્તામાં મુખ્યત્વે 3 લોકો છે. સૌથી પહેલા માલવજી, એકદમ નાનો નીડર છોકરો જે ગરીબી સામે જજુમી રહ્યો છે. પછી આવે છે મરાઠા સામ્રાજ્યના મહાન રાજા છત્રપતિ શિવાજી, જેમના ન્યાયના કિસ્સાઓ ખૂબ જ પ્રખ્યાત છે. અને ત્રીજા છે તાનાજી, શિવાજીના એકદમ વફાદાર સેનાપતિ. વાર્તાની શરૂઆત જ એકદમ તણાવભર્યા માહોલથી થાય છે. રાતનો સમય છે. મહારાજ શિવાજી પોતાના રૂમમાં આરામથી સૂઈ રહ્યા છે અને ત્યાં જ અચાનક એ છોકરો માલવજી હાથમાં તલવાર લઈને ઊભો છે, બસ હુમલો કરવાની તૈયારીમાં જ. અને જેવો એ તલવાર ઉગામે છે ને, તરત જ સેનાપતિ તાનાજી ત્યાં પહોંચી જાય છે અને એને પકડી લે છે. અવાજથી શિવાજી મહારાજની આંખ ખુલી જાય છે. પણ નવાઈની વાત એ છે કે એમના ચહેરા પર ડર નથી, પણ આશ્ચર્ય છે. કેમ? કારણ કે એમની સામે એક નાનકડો છોકરો ઊભો છે. હવે જુઓ, કોઈ પણ રાજા હોય તો ગુસ્સે થઈ જાય, પણ શિવાજી અલગ હતા. એ તો ઊંડા વિચારમાં પડી ગયા. એમને થયું, અરે આટલો નાનો છોકરો અને એનામાં હિંમત તો જુઓ. એ બાળકની નીડરતા જોઈને શિવાજી ખરેખર પ્રભાવિત થઈ ગયા. પણ શિવાજી એટલું તો સમજતા હતા કે ખાલી હિંમતથી કોઈ આવું પગલું ન ભરે. એની પાછળ કોઈક મોટું કારણ હોવું જ જોઈએ. એટલે એમણે માલવજીને સીધું જ પૂછ્યું, બેટા, સાચે સાચું કહેજે, તારે મને કેમ મારવો હતો? અને માલવજી જરા પણ ડર્યા વગર બધી હકીકત જણાવી દે છે. એ કહે છે કે મારા પિતા તમારી જ સેનામાં હતા અને દેશ માટે લડતા લડતા શહીદ થઈ ગયા. એમના ગયા પછી હું અને મારી માં ભૂખમરાનો સામનો કરી રહ્યા છીએ. બસ આ જ લાચારીનો ફાયદો ઉઠાવીને કોઈકે મને પૈસાની લાલચ આપી અને કહ્યું કે જો હું તમને મારી નાખું તો એ અમને ધન આપશે. આ બધું સાંભળીને શિવાજી રાજા તરીકે પોતાનો ધર્મ નિભાવે છે અને માલવજીને મૃત્યુદંડની સજા સંભળાવે છે. પણ અહીં જ કહાણીમાં એક નવો વળાંક આવે છે. માલવજી ડરવાને બદલે એક એવી માંગણી કરે છે જે સાંભળીને આખો દરબાર ચોંકી જાય છે. એ મૃત્યુની સજા તો સ્વીકારી લે છે, પણ એ કહે છે, મહારાજ, મને મરવાનો કોઈ ડર નથી. બસ એક છેલ્લી ઈચ્છા છે, મને એકવાર મારી માને મળી આવવા દો. એનો આ મા માટેનો પ્રેમ જોઈને શિવાજીનું હૃદય પીગળી જાય છે. શિવાજી એની વાત માની લે છે. પણ આ સાથે જ માલવજી માટે એક મોટી પરીક્ષા શરૂ થાય છે. હવે એની પાસે 2 રસ્તા છે. એક, ભાગી જવું અને પોતાનું જીવ બચાવવો, અને બીજો, પાછા આવીને પોતાનું વચન નિભાવવું અને મૃત્યુને સ્વીકારવું. શું એ પાછો આવશે? એની ઈમાનદારીની આ સૌથી મોટી કસોટી હતી. દરબારમાં બધાને એવું જ હતું કે એ છોકરો હવે પાછો નહીં આવે, ભાગી જશે. પણ બધાને ખોટા પાડીને માલવજી પાછો ફરે છે, પોતાનું વચન પાળવા, મોતને ભેટવા. એની આ ઈમાનદારી જોઈને આખો દરબાર, ખુદ શિવાજી પણ સ્તબ્ધ થઈ જાય છે. આ જોઈને શિવાજીની આંખોમાં એ છોકરા માટે માન વધી જાય છે. એ મનોમન વિચારે છે, જે બાળક પોતાની માને આટલો બધો પ્રેમ કરતો હોય, જે પોતાના વચન માટે મોત સામે ઊભો રહી જાય, એ ક્યારેય પોતાની માતૃભૂમિ સાથે ગદ્દારી કરી જ ન શકે. અને પછી શિવાજીએ એવો નિર્ણય લે છે જે એમની મહાનતા સાબિત કરે છે. એ માલવજીની સજા માફ કરી દે છે. એટલું જ નહીં, એને પોતાની જ સેનામાં ભરતી કરી લે છે. જુઓ, એમણે સજાને બદલે ક્ષમા પસંદ કરી અને એક ભૂલને સુધારવાની તક આપી. તો આ વાર્તા ખાલી એક રાજા અને છોકરાની વાત નથી. આમાંથી આપણને જીવનના બહુ મોટા અને અમૂલ્ય પાઠ શીખવા મળે છે. તો ચાલો જોઈએ કે આ આખી ઘટનામાંથી આપણે શું શીખી શકીએ છીએ. આમાંથી જે મુખ્ય બોધપાઠ મળે છે એ સમજીએ. પહેલો અને સૌથી મોટો પાઠ, ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ આવે, સત્યનો સાથ ક્યારેય ન છોડવો. બીજું, હિંમત. મુશ્કેલીઓ તો આવશે જ, પણ હિંમત રાખવી ખૂબ જરૂરી છે. ત્રીજી વાત, પોતાના માતા પિતા માટે પ્રેમ અને આદર. અને છેલ્લે શિવાજી પાસેથી શીખવા જેવી વાત, ક્ષમા કરવી એ જ સાચી મહાનતા છે. આ 4 વાતો એવી છે જે આજે પણ એટલી જ મહત્વની છે. અને અંતે આ વાર્તા આપણને એક સવાલ સાથે છોડી જાય છે. એ સવાલ એ છે કે શું દરેક વખતે સજા આપવી જ ન્યાય છે કે પછી ક્યારેક સજા કરતાં પણ ક્ષમામાં વધુ તાકાત હોય છે?
આ સવાલ પર વિચાર જરૂર કરજો.